ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો, આજના લેક્ચરમાં આપણે નોઇસ વાઇબ્રેશન એન્ડ હાર્શનેસ એન્ડ સેફ્ટી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 સોર્સિસ ઓફ નોઇસ મેઝરમેન્ટ ટેકનિક એન્ડ કંટ્રોલ અંતર્ગત આજના ટોપિકની અંદર ચર્ચા કરવા જઈ રહ્યા છે એનોરેક ચેમ્બર વિશે. An aneroid chamber prevent sound, radio signal and electromagnetic waves from the echoing in room. Aneroid chamber જે છે તે નોઇસ, રેડિયો સિગ્નલ અને ઇલેક્ટ્રોમેટિક જે મેગ્નેટિક વેવ્સ છે તેને ઓરડાની અંદર ઇકોઈંગ તેનું ઇકોસિસ્ટમની અંદર જે અવાજ પેદા થતો અટકાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે રીતે તેની ડિઝાઇન કરવામાં આવે છે. The aneroid chamber often test antenna, measure the direction of sound and record the music. Aneroid chamber જે છે તે ઘણી વખત એન્ટેનાના ટેસ્ટિંગ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત અવાજ જે નોઇસ હોય છે, સાઉન્ડ હોય છે, તેની ડાયરેક્શન કઈ રીતની છે તો તેને મેઝરમેન્ટ કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. અને સંગીતનું રેકોર્ડિંગ કરવાનું હોય, મ્યુઝિક રેકોર્ડિંગ કરવાનું હોય તો તેની અંદર પણ ખાસ કરીને તેનો ઉપયોગ જે છે તે જોવા મળતો હોય છે. Aneroid chamber are found all over the world, especially in university, and can be as large as an aircraft or as small as car. Aneroid chamber જે છે તે ખાસ કરીને યુનિવર્સિટીઓમાં અને એરોપ્લેન એટલે કે વિમાન જેવી મોટામાં મોટી અને નાનામાં નાની કાર જેવી સિસ્ટમની અંદર પણ તેનો ઉપયોગ જે છે તે આપણને જોવા મળે છે અને ઓલ ઓવર વર્લ્ડમાં ખાસ કરીને પણ તે ઉપયોગમાં લેવાઈ રહી છે. Full aneroid chamber that are measured at less than 0 decibel are completely silent as they absorb more sound than human can hear. ફૂલ એનોરિક ચેમ્બર જે છે તે 0 ડેસિબલ થી ઓછા મેઝરમેન્ટ કરવા માટે તે પૂરેપૂરી રીતે સાયલેન્ટ છે, કારણ કે તે મનુષ્ય દ્વારા જે અવાજ સાંભળી શકાય છે તેના કરતાં પણ વધારે અવાજની તે શોષવાની ક્ષમતા ધરાવતા હોય છે. નેક્સ્ટ હવે આગળ જોઈશું અનેરોઇક ચેમ્બર વર્ક. અનેરોઇક ચેમ્બર કઈ રીતે કામ કરે છે તો એના વિશે. Aneroid chamber are completely covered in highly absorbed material in order to block all the incoming and outgoing acoustic and electromagnetic radiation. Aneroid chamber જે છે તે તમામ અંદર આવતા અને બહારની તરફ જતા ઇનકમિંગ અને આઉટગોઈંગ એકોસ્ટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનને રેજિસ્ટ કરવા માટે ખૂબ જ સારી કન્ડિશનમાં એબ્સોર્બ કરતા મટીરિયલની મદદથી તેને પૂરેપૂરી કવર કરવામાં આવતી હોય છે. સેમી અનેરોઇક ચેમ્બર હેવ વોલ્સ આર કવર વિથ ધ પિરામિડ મેડ ઓફ ધ રબર ફોર્મ એન્ડ ફ્લોર ધેટ ઇઝ damp and laid on top of layer of foam or other absorber material in order to allow the heavy object to have a strong base to sit on without transferring noise outside of the chamber. સેમી એનોરિક ચેમ્બર જે છે કે જેની અંદર વોલ હોય તો તેની અંદર રબર ફોર્મની મદદથી બનાવેલા ક્રિસ્ટલની મદદથી તેને કવર કરવામાં આવે છે અને તેના ફ્લોરને પણ કવર કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત તેને ડેમ્પ પણ થતું હોય છે અને તેને ફોર્મ અથવા તો અન્ય કોઈ એબ્સોર્બિંગ મટીરિયલના લેયરની મદદથી તેના ટોપને પણ કવર કરવામાં આવતું હોય છે કે જેથી કોઈ હેવી ઓબ્જેક્ટ જે છે તે ચેમ્બરની અંદરના બહારના અવાજને ડિસ્પ્લેસ કર્યા વિના, કોઈ પણ જાતને તેને ટ્રાન્સફર કર્યા વિના તેને યોગ્ય રીતે સ્ટ્રોંગલી બેઝ પૂરો પાડી શકાય. ફૂલ અનેરોઇક ચેમ્બર બ્લોક noise radiation in all direction and its wall are built like semi aneroic chamber wall, but its floor are made of mesh on top of absorber tile. ફુલી એનોરિક ચેમ્બર જે છે કે જે તમામ દિશાઓ આજુબાજુની જે કોઈ ડાયરેક્શન હોય છે તો તેની અંદરથી સાઉન્ડના રેડિયેશનને રેજિસ્ટ કરે છે, પરંતુ તેના ફ્લોર જે છે તે એબ્સોર્બિંગ ટાઇલ્સની મદદથી કવર કરવામાં આવે છે અને તેના ઉપર મેટિંગ પણ કરવામાં આવે છે. બોથ સેમી એન્ડ ફુલ્લી અનેરોઇક ચેમ્બર આર encased in screen room to prevent the electromagnetic wave from escaping and entering. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે તેને બહાર નીકળી ના જાય
અથવા તો કોઈ પણ બહારથી તે અંદરની તરફ દાખલ ન થઈ શકે, તો તેના માટે બંને ફૂલી એનોરેક અને સેમી એનોરેક ચેમ્બર સ્ક્રીન રૂમની મદદથી કવર કરવામાં આવતા હોય છે. નેક્સ્ટ સ્લાઇડની અંદર ફિગર દર્શાવવામાં આવી છે કે જેની અંદર એનોરેક ચેમ્બર કઈ રીતે બનાવવામાં આવે છે તેના વિશેની રજૂઆત અહીં આ ફિગરની અંદર કરવામાં આવી છે. મિત્રો, ઘણી વખત આપણે જોઈએ છીએ કે આપણે કોઈ પણ ઓડિટોરિયમ અથવા તો હોલની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ કાર્યક્રમ થઈ રહ્યો હોય છે, તો તેની અંદર અંદરથી અવાજ બહારની તરફ ઓછો ફેલાય તેના માટે અંદરના ભાગે અમુક પ્રકારની ડિઝાઇન કરવામાં આવેલી હોય છે અથવા તો થર્મોકોલ શીટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે કે જેની મદદથી જે તે એરિયાની અંદરથી અવાજ બહારની તરફ ઓછા પ્રમાણમાં ફેલાતો રહે અને બહારના અવાજનું ડિસ્ટર્બન્સ પણ અંદરની તરફ ના આવે. અને મેજોરિટી કેસમાં આપણે જોતા હોય છે તો કે જે જગ્યાએ રેકોર્ડિંગ માટેનો સ્ટુડિયો હોય, તો જો ત્યાંથી આવી રીતે બહારના અવાજનું ડિસ્ટર્બન્સ રહે તો તેના પરિણામે તેના રેકોર્ડિંગની અંદર પણ તેની ખલેલ પહોંચતી હોય છે. તો આવું અટકાવવા માટે જે તે રૂમ અથવા તો જે ચેમ્બર હશે તેની અંદર એ પ્રકારે સીલ કરવામાં આવશે કે જેથી બહારના અવાજો અથવા તો બહારથી કોઈ પણ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય, સાઉન્ડ વેવ હોય, તે અંદર એન્ટર ના કરી શકે અને અંદરનો પણ જે કોઈ અવાજ હોય તો તે બહારની તરફ ના જઈ શકે. આ ઉપરાંત આપણે એ પણ જાણીએ છીએ કે જો કોઈ પણ રૂમ જે છે તે ફૂલ્લી કવર કરી દેવામાં આવે તો એવા કિસ્સામાં તેની અંદરથી ઇકોસિસ્ટમ જેવો અવાજ આવતો હોય છે, એટલે કે પડઘો પડતો હોય. એટલે પડઘો પણ ના પડે તે પણ અહીં મુખ્યત્વે ધ્યાનમાં રાખવાનું હોય છે. એટલા માટે આ પ્રકારે સેટઅપ જે છે તે ચેમ્બરની અંદર કરવામાં આવે છે. નેક્સ્ટ હવે આપણે જોઈશું એનોરેક ચેમ્બરની એપ્લિકેશન, એટલે કે એનોરેક ચેમ્બર જે છે તે કઈ કઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય. તો કે એનોરેક ચેમ્બર મેઝર ઇલેક્ટ્રોનિક equipment that radiate the acoustic or electromagnetic wave. એનોરેક ચેમ્બર જે છે તે ઇલેક્ટ્રોનિક ડિવાઇસની અંદર મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે એકોસ્ટિક અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવને રેડિયેટ કરે છે, તેના રેડિયેશનને મેઝરમેન્ટ કરે છે. ધીસ ઇન્ક્લુડ એરક્રાફ્ટ નેવિગેશન ઇક્વિપમેન્ટ, વાયરલેસ ડિવાઇસીસ, એન્ટેના, સ્પીકર એટસેટ્રા. અને આમાંના ઘણી વખત તેને એરક્રાફ્ટ નેવિગેશન ડિવાઇસીસની સાથે ઉપયોગમાં લેવામાં આવે છે, વાયરલેસ ડિવાઇસની સાથે તેનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત તેની સાથે એન્ટેના અને સ્પીકરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એનોરેક ચેમ્બર આર યુઝ ઇન ધ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ફોર ઇન્ટેન્સ ટુ એલિમિનેટ ઓલ ધ નોઇઝ ધેટ આર નોટ સપોઝ ટુ બી રેકોર્ડેડ. આ ઉપરાંત એનોરેક ચેમ્બર જે છે તેનો મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની અંદર પણ ઉપયોગ થાય છે કે જેથી રેકોર્ડિંગ દરમિયાન જે બિનજરૂરી અવાજ છે તો તેને મ્યુઝિક સાથે ભળતો અટકાવી પણ શકાય અથવા તો તેની કોઈ પણ અસર હોય તો તેને નાબૂદ કરી શકાય. નેક્સ્ટ હવે આપણે આગળ જોઈશું એડવાન્ટેજીસ. તો કે એડવાન્ટેજીસની અંદર એનોરેક ચેમ્બર બ્લોક ઓડિબલ નોઇઝ બાય ફોર્સિંગ ધ એકોસ્ટિક વેવ ટુ બાઉન્સ અપોન ઇમ્પેક્ટિંગ ધ પિરામિડ ફોર્મ, કોઝિંગ ધ વેવ્સ ટુ લોસ એનર્જી વિથ ઈચ બાઉન્સ. એટલે કે એનોરેક ચેમ્બર જે છે તે પિરામિડ ફોર્મને ઇફેક્ટ કરવા માટે અને એકોસ્ટિક વેવ્સને બાઉન્સ કરવા માટે અને જે કોઈ સાંભળી શકાતા અવાજ હોય તો તેને રેજિસ્ટ કરે છે કે જેને કારણે આ જે વેવ જે છે તે જ્યારે બાઉન્સ થતા હોય તો એ દરમિયાન તે એનર્જી જે છે તે લોસ કરી શકે. They are block electromagnetic waves which include radio waves with the assistance of the exterior screen room or ferrite wall. તે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સને પણ રેજિસ્ટ કરે છે, અવરોધે છે કે જેમાં રેડિયો તરંગો પણ સાથોસાથ ભેગા હોય. તેની અંદર એક્સટર્નલ સ્ક્રીનવાળા એક્સટીરિયર સ્ક્રીન રૂમ અથવા તો ફેરાઇટ દિવાલની મદદથી આ કાર્ય જે છે તે કરી શકાતું હોય છે. નેક્સ્ટ આવે છે ડિસએડવાન્ટેજીસ. In order for an aneroid chamber to work properly, the room's entire interior must be covered in radiation absorbent material or RAM. એનોરેક ચેમ્બર પોતાનું કામ યોગ્ય રીતે કરી શકે તે માટે રૂમનું ઇન્ટરનલ
જે ઇન્ટિરિયર હોય છે તેને પૂરેપૂરું રેડિયેશન એબ્સોર્બન્ટ મટીરિયલ અથવા તો રેમની મદદથી કવર કરવામાં આવતું હોય છે કે જ્યારે આ મટીરિયલ કે જ્યારે તેને રેકોર્ડિંગ માટે આપણે ઉપયોગમાં લઈ શકતા હોય. While this material can be temporarily removed, in order to set up a test, all the pieces that were removed must be replaced before the test begin. અને જ્યારે પણ આપણે ટેમ્પરરીલી તેને દૂર કરતા હોઈએ છીએ તો એ વખતે આપણે તેના બધા જ પીસીસને દૂર કરવામાં આવેલા છે કે નહીં તે ચેક કરવું પણ જરૂરી બનતું હોય છે. અને ટેસ્ટિંગ શરૂ કરતા પહેલા આ બધી જે રિપ્લેસમેન્ટ હોય તો તે કરવી પણ જરૂરી બનતી હોય છે. તો મિત્રો આજની આ લેક્ચરની સાથે આપણે ચેપ્ટર નંબર 5 જે છે તે પૂર્ણ કરીએ છીએ.